ભારતમાં ચલણી નોટો હવે પ્લાસ્ટિકમાં બનશે તેવો નિર્ણય લેવાની તૈયારીઓ ચાલી રહી છે. ભારતમાં ફરી એકવાર પ્લાસ્ટિક એટલે કે પોલિમર બેંક નોટ્સ લોન્ચ કરવાની યોજના પર કામ કરી રહી છે. હાલમાં પટના અને મુંબઈમાં મળેલી આરબીઆઈની સેન્ટ્રલ બોર્ડ મિટિંગમાં આ અંગે ગંભીર ચર્ચા થઈ છે અને ટૂંક સમયમાં જ તેનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ થઈ શકે છે. દેશમાં રોકડનો વપરાશ વધવાની સાથે આરબીઆઈ પર આર્થિક અને ઓપરેશનલ બોજ સતત વધી રહ્યો છે. આ નિર્ણય પાછળ મુખ્ય 3 કારણો જવાબદાર છે. આરબીઆઈના વાર્ષિક અહેવાલ મુજબ નાણાકીય વર્ષ 2024-25માં બેંક નોટ છાપવાના ખર્ચમાં તીવ્ર ઉછાળા સાથે 6,372.8 કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે. હવે જેમના કારણે પરંપરાગત કપાસ આધારિત કાગળની નોટોની સરખામણીમાં પોલિમર નોટો લાંબા ગાળે વધુ સસ્તી અને સુરક્ષિત સાબિત થાય છે. વૈશ્વિક રિપોર્ટ અનુસાર પ્લાસ્ટિકની નોટો કાગળની નોટો કરતાં 2.5 થી 4 ગણી વધુ ટકાઉ હોય છે અને તે સરળતાથી ફાટતી નથી. આ નોટો ખાસ પ્રકારની બાયએક્સિયલી ઓરિએન્ટેડ પોલીપ્રોપિલિન ફિલ્મમાંથી બને છે, જેના કારણે તેના પર પાણી, ભેજ, કાદવ કે બેક્ટેરિયાની કોઈ અસર થતી નથી. પોલિમર નોટોમાં અદ્યતન સિક્યુરિટી ફીચર્સ અને ખાસ સ્યાહીનો ઉપયોગ થાય છે, જેથી તેની નકલ કરવી અશક્ય બની જાય છે અને પ્લાસ્ટિક નોટો છાપવાનો પ્રારંભિક ખર્ચ સામાન્ય નોટો કરતાં બમણો થાય છે, પરંતુ તે લાંબા સમય ચાલતી હોવાથી લાંબા ગાળે સરકારને હજારો કરોડો રૂપિયા બચે છે.